શું મિત્રો, ભગવાન જગન્નાથે સાચેમાં માછલી ખાધી હતી? ઓરિસ્સામાં રહેવાવાળી એક ગરડી ડોસી, ગરીબ અને દયાળુ કુરુમા નામની એક ડોસી મછવારી હતી. પહેલી વાર જગન્નાથ પુરીએ પહોંચી છે. જેવું જગન્નાથનું આવું દિવ્ય રૂપ જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા, ભાવ વિભોર થઈ ગઈ. જ્યારે તેમની આગળ ભોગ જોયો તો દંગ રહી ગઈ કે બધો ભોગ તો મીઠો છે, કોઈ મસાલાવાળી ચીજ નથી. ડોસીમાં તો મછવારી હતી એટલે રોજ માછલી ખાતા, અને એ જ ભોળા મનથી વિચાર આવ્યો, કેમના પ્રભુને મસાલાદાર ભોગ ચડાવ્યો જાય. ઘરે જઈને પૂરી શ્રદ્ધાથી માછલીના કેળાના પત્તામાં ભોગ રાખ્યો અને પછી મંદિર જવા નીકળી ગયા. જેવા દરવાજે પહોંચ્યા ત્યાં દ્વારપાલ માછલીની ગંધ આવી જતા ડોસીમાને રોકી રાખ્યા અને જોયું કે આ કેળાની સાલમાં શું છે. ડોસીમા બોલ્યા, કઈ નહીં, જગન્નાથ માટે ભોગ લાવીશું. ડોસીમાના હાથમાં દંડો મારે છે અને કેળામાં લપટેલી માછલી હેઠી પડી ગઈ. ત્યાં બધા લોકો ભેગા થઈ જાય છે અને જોઈને સન્ન થઈ ગયા. ચમત્કાર થાય છે. કેળાના પત્તામાં માછલી નહીં પણ પૂરી તરફ પાકેલો કઠાળ નીકળ્યું. માજીની આંખોમાં આંસુ આવી ગયા. ભગવાને આ ભોગ સ્વીકાર કરી લીધો. માજીની તરત માફી માંગે છે અને એ ભોગ ભગવાન જગન્નાથને અર્પણ કર્યો, ભોગ લગાવ્યો. આ દિવસથી કુરુમાનું જીવન બદલાઈ ગયું. ભગવાન જગન્નાથની અનન્ય ભક્ત બની ગયા અને સાહેબ શુદ્ધ શાકાહારી બની ગયા અને રોજ કઠાળનો ભોગ લગાવવા લાગ્યા. આ છે ભગવાન જગન્નાથનો પ્રેમ, જ્યાં ભોગ નહીં પણ ભાવના હોવી જોઈએ. તો મારા ભાઈ, આવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં જય જગન્નાથ લખીને જજો મારા ભાઈ.